વિશ્વ સાયકલ દિવસને નિમિત્ત બનાવી પેડલ ફોર હ્યુમેનિટી ઓર્ગન ડોનેશન અવેરનેસ રાઇડ સાયક્લોથોન યોજાઈ. અંગદાન મહાદાન અંગદાન સર્વશ્રેષ્ઠ દાન. તારીખ 2/6/2024 આજ રોજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને સુરત સાયકલ ક્લબ દ્વારા પેડલ ફોર હ્યુમેનિટી ઓર્ગન ડોનેશન અવેરનેસ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાયક્લોથોનનો મુખ્ય હેતુ લોકોમાં વધુને વધુ અંગદાન પ્રત્યે જાગૃતિ આવે એવો હતો. અંગદાન જાગૃતિ માટે સૌપ્રથમવાર આ પ્રકારના સાયક્લોથોનનું આયોજન થયું, જેમાં બહોળી સંખ્યામાં 1100થી વધુ સાયકલિસ્ટોએ ભાગ લીધો. દરેક માટે ટી-શર્ટ, સર્ટિફિકેટ, મેડિકલ ટીમ, પાણી, જ્યુસ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, સુરત મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તેમજ દિલીપદાદા દેશમુખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અંગદાન વિશે દેવતુલ્ય માનવતાવાદી સાયક્લોથોનમાં ભાગ લેનાર જાગૃત સુરત અને બહારના નાગરિકોને અંગદાન માટે માહિતગાર કરી પ્રતિજ્ઞા લેવડાવી. ત્યારબાદ અંગદાન સાયક્લોથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનમાં વિશેષ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઇડમાં 18 કિલોમીટર સુધીના રાઇડ રૂટમાં ભાગ લેનાર મિત્રોએ પૂર્ણ કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લકી ડ્રો કરી 11 સાયકલ ભેટ આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન દીક્ષિતભાઈ ત્રિવેદી, પ્રતિક કાશીકર, અનિલ મારડિયા, પ્રિયંકા ઉનડકટ, વિપુલ તળાવિયા, પીએમ ગોંડલિયા, કિશોર પાટીલ, શનિ રાજપૂત, જય ત્રિવેદી, દુર્ગેશભાઈ સહિતની ટીમ દ્વારા આ લકી ડ્રોના અંતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને સુરત સાયકલ ક્લબ દ્વારા સૌ ઉપસ્થિત મહેમાનશ્રીઓ, ઇવેન્ટ સ્પોન્સર, મીડિયા, પ્રેસ, સ્વયંસેવક મિત્રો સહિત તમામ સપોર્ટરનો આભાર માની ઇવેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું. સયાજી સમાચાર, સુરત.